અમદાવાદના લક્ઝરિયસ પાન પાર્લરમાં ઈ સિગરેટ વેચાઈ રહ્યાનો વધુ એક વખત પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કર્યો છે। ગત રાત્રે બોડકદેવના એક પાન પાર્લરના બાતમીના આધારે દરોડો પાડીને 4.91 લાખની ઈ સિગારેટ, 4.24 લાખ રોકડા તેમજ 34 લાખ રૂપિયાની બે કાર સાથે બે લોકોની ધરપકડ કરી છે। લક્ઝરિયસ પાન પાર્લરના માલિકની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ આ માલ મુંબઈથી મંગાવતા હતા। ઈ સિગારેટનો જથ્થો તેમની ગાડીઓમાં કે ગુપ્ત જગ્યાએ સંતાડીને રાખતા હતા, બાદમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે આપતા હતા। નોંધનીય છે કે કાલુપુરમાં 2 દિવસ પહેલા પણ એસએમસીએ 9.11 લાખની ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો। એસએમસીની ટીમને બાતમી મળી હતી કે રાજપથ ક્લબ પાસે આવેલા રંગોલી રોડ પાસેના સાલિસ્ટર બિલ્ડિંગમાં પાપાગો નામનું પાર્લર આવેલું છે, જેમાં ગેરકાયદેસર ઈ સિગરેટનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં એસએમસીએ કારમાંથી 434 નંગ ઈ સિગારેટ તેમજ રોકડ રકમ જપ્ત કરી છે। ઈ સિગારેટ અને રિફિલની કિંમત 4.91 લાખ રૂપિયા થાય છે। પોલીસે ઈ સિગારેટ પાસે પડેલા 4.24 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા।